કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે નવા બ્લોગમાં। ભજીયા બનાવવા હે। ભજીયા માટે પહેલા હું ધાણા ખાંડું હું, પછી બધાને રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર। છો બધા, હાલો ભજીયા ખાવા। હાલો તો આ બાજુ બધી ભજીયાની તૈયારી હાલે હે। હા, ભજીયા બનાવવા હે। મારા સસરાજી આવ્યા હે ને મારા ઝીણકા ફૂઈ છે ને એના હાથ આવ્યા। આ બાજુ આપણે હાલે હે લીલા ધાણા ખાંડવાનું કામ। મેં કીધું ધાણા નાખવા હે ભજીયામાં, ખવરિયા। હા, ભજીયા એક નંબર બનાવવા હે। મસ્ત મજાની મહેમાનીમાં આપણે સેવ ને ભજીયા બનાવવા હે, પણ ભજીયા સ્પેશિયલ બનાવવા। મહેમાની તો સાદી ને સિમ્પલ જ ખાઈ આપણે, કેમ કે વડા માણસ હું બીજું કંઈ ના ખાય। ધાણા ખાંડી લીધા હે, લીલા ધાણા। હા, એ બટેકા ભેગા હે। તો આ બાજુ છે ને પાલક, મેથી, મરચાં, લસણ એ બધું આમાં સુધારીને કમ્પ્લીટ કરી લીધું છે। અને એક્સ્ટ્રા આપણે ધાણા નાખવા હે। મેં કીધું વરિયાળી નખાય, આ પાડે છે ના વરિયાળી નખાય કે નહીં ભાઈ ભજીયામાં, મને કહેજો જરાક કોમેન્ટ કરી। હા તો મરી નાખો ખાંડીને। હાલો જો આ બાજુ લોટ તૈયાર કરવા માટે છે ને આ બાજુ ગુલાબનો બેસનનો લોટ લઈ લીધો છે। આ બાજુ મેથી, પાલક ને એ બધું ધાણા ભાજી અને હવે એક્સ્ટ્રા ધાણા બધું નાખીને બનાવે છે। મારે છે નાવાનું પ્લાન। સ્પેશિયલ ભજીયા બનાવવા, સેવ બનાવી નાખી છે, ચટણી બનાવી નાખી છે અને શાકે બનાવી લીધું છે। સંભારો કે થઈ ગયો, હવે ભજીયા બનાવવા। ભજીયા બની જાય ને પછી મહેમાનને બોલાવી। હા, એ કાકાની ચાલુ ગયા હે નેગડે જીરું જોવા ગયા હતા, આપણે ધાણા જોયા અને આ બાજુ સકડી મેં ચાલુ કરી એટલે એનો અવાજ આવતો હતો। મારું પાણી ગરમ થાય છે ભાઈ। હાલો હવે આ બધું એમાં નાખી દઈએ ભાઈ। અહીંયા ઉતારો એવો થઈ ગયો છે ને કે માયરો માગ છે નહીં કેમ મારું માસું પાતું પાણી ગરમ થઈ જાય ને, આજ ગરમી જેવું છે એટલે વધારે ગરમ કરવાનું જરૂર નથી, પણ ફટાફટ ગરમ થોડું ઘણું થઈ જાય તો પછી નાહી આવું પાછો થઈ। ઓલે ઘરે ગયા હવે કઈ આવે કેમ ખબર પડે, તો આપણે જરા ચા પી લઈએ ગરમ હે। ચાકુ ખબર નહીં, છોકરા નથી રખડાવતા ગયા। ચા પીઓ। હાલો ભાઈ ચા પીઓ। ખાવાનું હજી મારે વાર લાગી, નાવા જવું છે અને હજી મહેમાન ઓલે ઘરથી કઈ આવે કઈ નક્કી નહીં, રકાબી કે છે ને આજ બધી રકાબીઓ લેવાઈ ગયું લગભગ। હાલો તો નથી ખાવાટાને ચા ના પીઓ, મને દાટા જ નથી હું। જય શ્રી કૃષ્ણ, રામ રામ। જો આજ આપણે સાકુડી હાથમાં આવી ગઈ મીના। જો ભાઈ અહીંયા મને હે અને પપ્પા જુનીમાં નાખવાના હે આજ જો પાસે આજ ભજીયા અને 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 એન કે અને પછી આપણે નાય ધોઈને થઈ ગયા ફ્રેશ, મસ્ત મજાના ભજીયા બની ગયા હે, બને હે, તૈયાર થાય હે થાળીઓ હમણાં જો પીરસાઈ ગયું છે। એમાં ખાલી ભજીયા જ એડ કરવાના બાકી છે। જો આ બાજુ મારા સભીબેન બનાવે છે ભજીયા। આજ મારા હાથમાં આવ્યું કામ। હા ભાઈ ભાઈ, ભજીયા એટલે ભજીયા, ગોટા ને ગોટા, શાબાશ। આ બાજુ મમ્મી તૈયાર કરે છે ડીશ। હા અંધારું તૈયાર કરું હું અને હવે એક વિરામમાં આવવાના હે ને બેઠ જોઈએ ઠીક હે, તમને ફોન કરી ને તો એમ કે ખવાઈ જાય જીવડા જીવડા આવે છે આજ મને। જીવડા એ બહુ હા બે દિવસે વધારે વધી ગયા। હા આજ તો એમ ખાવું આજ બહુ હે ભાઈ, રસોડું જો બંધ રાખવું પડ્યું હે, કેમ કે અમારે વાડી વિસ્તારમાં માલના ચારા નજીક પડ્યા હોય ને એમાં હોય જીવાત, જો કે આવા જીવડા, આનાથી દૂર રહેવાનું છે આપણે। સાફ સૂફ કરી અને હાલો મહેમાનને ફટાફટ જમાડી દઈ। હાલો કોઈને ભજીયા ગોટા ખાવા હોય તો જો આ બાજુ તૈયાર થઈ ગયા હે। સુરભી બહુ અતિશય જોજે ચડે ને લાલ થઈ જાય હો, બાકી રેડી બને હે। એમ કહે કે ફૂલ ગેસ રહી ગયો તો ઠીક, હા હાલો ભાઈ, પછી કોઈ કહેતા નહીં કે અમને કીધું નહીં, ભજીયાના ગોટા ખાવો હોય આવી જજો। વાહ વાહ વાહ, જોઈએ આજે કેવો ટેસ્ટ આવે ને એ ઉપર અમારે બેનને પછી અમારે કેવા થાય ને કે બેન બનાવજો ભજીયા, ક્યાં બેન? હાલો તો ફટાફટ હવે ખાઈ લઈ ભાઈ। અમારે રાજુભાઈ આવી ગયા રસોડામાં, મહેમાનને જમી લીધું રાજુ? હવે આપણો વારો હે। મારે એમ થાય કે જે રાત ભરવું હોય રસોઈ નથી બની,
બનાવ ભજીયો તો તું બનાવી લે તારે ખાવા હોય ઈ. હા હા ટ્રાય કર તું બી બનાવો તો રાજા કાકા હાલો ભાઈ અમારે મેન લાઇટ છે ને બંધ રાખવી પડી છે મહેમાનને જમી લીધું છે કેમ કે જો અહીંયા હાકડ બહુ થાય ને પછી મહેમાનને પહેલાં જમાડી લીધા છે અને રસોડામાં દરવાજો બંધ રાખવો પડે છે નકર જીવડા અંદર ઘૂસી જાય છે અમારા બાઈ એના માટે સ્પેશિયલ બફલો બનાવ્યો કાં બા હા પાલક ને પાંજરિયાની ભાજી હે આ બાજુ રાજુભાઈ જારો પકડી લીધો છે જોઈએ હવે રાજુભાઈ કેવા ભજીયા બનાવે આપણે રાજુભાઈના હાથ સામું નજર રાખી જોઈએ કેવડો ભજીયો બને એ ભાઈ ગુંગળી થઈ બધી હો આવડતા હોય ને જ આવડે રસોડું ના આવડે ને રસોડું ના આવડે ને તો રસોડામાં નહીં ઘૂસવાનું છે ને રાજુ કાકો કારીગર છે સુરભી એમાંથી જ બનાવતી હતી કે એનો અલગ હતો એમ તેવું હાટું કાકો હાથી ભજીયા તો આવે જ હોય ને કે પછી બહુ મોટું કરી નાખીએ ને ભજીયા ઠીક હા સુરભી બનાવતો ઓલા પેલા કાઢ લેજે ગોગડી રાજુ કાકાની રાજુ ગોંડલ કે આપણે એ બાજુ જાય ને તો તે બનાવીને એવી એને ગોગડી કહીએ હાલો ભાઈ અમારા રાજુભાઈ ટ્રાય કરી હતી બરાબર ના બન્યા કેમ કે આવડે નહીં ને એટલે ના બને એને લોટ ઢીલો પડ્યો ભાઈ લાગેશનું કામ નથી રસોઈ ના આવડે ને એને રસોડામાં ના જવાય એટલે ખાવા જવાય પણ બનાવવાના પ્રયત્નો ના કરે રાજુભાઈ ટ્રાય કરી પણ ઝીણા ઝીણા બહુ બન્યા એને લોટ ઢીલો પડ્યો મને થાય કે એવો ઢીલો હોય આપણે થાય કે ના થાય મતલબ થતા હોય તો જ એવું રખતું હોય ને ના આ તો બધી વેરાયટી ઝીણી છે તારે જોઈએ એવા ટૂંકમાં વડા નથી બે રેડી રેડી હાલો ભાઈ આપણે બેસી ગયા છે જમવા આ બાજુ સેવ પીરસી રાજુભાઈ ને જાલી જાલી ભૂખ લઈ ગઈ હવે કોઈ ચીજ ટાણે દે તો સારું સાચી વાત છે નાખી દઉં હાલો ભાઈ તો આપણી ડીશ કમ્પ્લીટ થઈ ગઈ છે કોઈને વ્યારું કરવો હોય તો હાલો બાકી વધારે બોલવાનો ટાઈમ છે નહીં લઈ ગઈ છે ભૂખ જાલી જાલી તો હાલો જમવા મસ્ત મજાના ભજીયા ભજીયા ખાઈ લીધા અને થોડાક વધારે થઈ ગયા છે પણ વાંધો નહીં હવે ઘડીક આપણે છે ને હાલચાલ કરવાની છે અને પછી જરાક મહેમાન આગળ બે છોકરાને ખાઈ લીધું છે છોકરાને ખાઈ લીધું બી કેવી મજા આવી ફૂલ હા ભાઈ મને ને વીરેન ને આવું કંઈક હોય ને ખાવાનું એટલે જામો પડી જાય વીરેનભાઈ તો હજી ઝીણકો હે નૈરું હોય વાંધો નથી પહોળી એક ભજીયું નથી ચાખ્યું નથી સેવ ખાધી ખાલી ખીચડી દહીં અને છાશ આ ત્રણ જ વસ્તુ ખાધી હવે આ વિડીયો ખાલી એટલો જ બનાવવાનો હતો તો આ વિડીયોનો આપણે અહીંયા એન્ડ કરવાનો છે ફરી મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ